બનાસકાંઠાના પાલનપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વધુ એક યુવક પર જીવલેણ હુમલો કરાયો। ઝઘડાની અદાવતમાં માર મારી અને ચપ્પુથી હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તો પોલીસે 2 યુવકોની અટકાયત કરી તપાસ હાથ ધરી। મારો નાનો ભાઈ સચિન રાતે 10 વાગે આજુબાજુ ડેરી રોડ ઉપર ત્યાં ચાની ટપરી છે, ત્યાં આગળ ચા પીવા બેઠો હતો। ત્યાં 3-4 જણ લોકોએ આવી અને મારા ભાઈને છરીથી હુમલો કરી દીધો અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। એમાં પાલનપુરની અસામાજિક તત્વો એટલા વધી ગયા છે કે આજકાલ હવે બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે। જે લોકોએ આજે નુકસાન કર્યું છે એને સજા થવી જોઈએ। અમારી એક જ વિનંતી છે કે આવું જો થશે તો આવનારા સમયમાં પાલનપુરમાં છોકરાઓને રહેવું મુશ્કેલ છે। આજે તો આ અમારા ભત્રીજાને લગાડીએ, કાલે કોઈ બીજાને લગાડશે તો એનું જવાબદાર કોણ? અને કોઈ ગુનો હોય તો એમને અમને કેવું હતું અમે એનું કંઈ પતાવત કરાવો, પણ ડાયરેક્ટ સરાવરે હુમલો કરવો એ યોગ્ય નથી।